ગુજરાતમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું થતું દેખાઈ રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન વધી રહ્યો છે। નમસ્કાર, દૂરદર્શનના વેધર અપડેટ્સમાં આપનું સ્વાગત છે। હું છું બેલા। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ સર્જાઈ રહી નથી, જેના કારણે રાજ્યભરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી નથી। કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવો વરસાદ વરસી શકે છે। રાજ્યમાં તો વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ દેશના બાકીના 9 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। દેશના ઘણા ભાગમાં હજી પણ વરસાદ યથાવત છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે હવામાન વિભાગે ઝારખંડ, ઓડિશા ઉપરાંત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બિહાર અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ આગામી 7 દિવસોમાં કોંકણ, મધ્યપ્રદેશ, ગોવા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે।